સુરતના વરિયાવ ખાતે ડીડી સ્પોટ સર્કલથી આઉટડોર રિંગ રોડને જોડતો ખાડીનો પુલ તૂટ્યો છે। ઘણા દિવસથી ખાડીનો બ્રિજ તૂટેલો છે। બંને તરફના રોડ અંદર ધોવાઈ જતા માત્ર એક કેડી વધી ગઈ છે। વાહન ચાલકો જીવના જોખમે વાહન લઈને નજરે પડ્યા છે। વરિયાવ ખાતે ડીડી સ્પોટ સર્કલથી આઉટડોર રિંગ રોડને જોડતો ખાડીનો પુલ તૂટી ગયો છે। ઘણા દિવસોથી આ બ્રિજ તૂટેલો છે અને બંને બાજુના રસ્તા ધોવાઈ જવાથી માત્ર એક સાંકડી કેડી બચી છે। વાહન ચાલકો આ કેડીમાંથી જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા। પાલિકાએ પતરાના બેરિકેડ મૂક્યા છે પણ કોઈ અસરકારક કામગીરી થઈ નથી। સવાલ ઊભો થાય છે કે આ પુલ ક્યારે બનશે। આપણે છાપરાભાઠા રોડ થી આઉટર રિંગ રોડ ને કનેક્ટિવિટી જે કરતું જે પુલિયું છે 20-25 દિવસથી આપણે વરસાદના કારણે આખું પુલિયું બેસી ગયું છે ને અહીંયા ખૂબ વધારે લોકોની અવરજવર છે અને ખાસ કરીને સ્ટુડન્ટોની અવરજવર છે। તો મારું તંત્રને કહેવાનું એ છે કે આ પુલિયું બને તો તાત્કાલિક ધોરણે આ પુલિયું બનાવવા વિનંતી। કેમ કે એનું કારણ છે કે 2 વખતે પણ અહીંયા મોટી દુર્ઘટના થઈ ચૂકેલી છે। સ્થાનિક અહીંયા જે આપણે પ્રજા છે એ લોકોએ અવારનવાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરેલી છે, છતાં પણ કોર્પોરેશન અધિકારીઓ આવીને બેરિકેડ ખાલી મારી જાય છે અને રસ્તો બંધ કરવાનો એ બોર્ડ પણ મારેલો છે, એ પણ તમે જોઈ શકો છો। પણ મારું કહેવાનું છે હલનચલન માટે આ પુલિયું અત્યારે લીગલ છે નહીં, તો આની ઉપર તાત્કાલિક ધોરણે પુલ બનાવવામાં આવે અને પુલ બનશે તો જ આનું રસ્તાનું સોલ્યુશન આવશે। નકર આના પરિસ્થિતિ રહે તો મોટી દુર્ઘટના થાય ને દુર્ઘટના થશે તો એના જવાબદાર ઓનલી આ સ્થાનિક જે કોર્પોરેશન છે આ વિસ્તારની એ જ જવાબદાર રહેશે। થેન્ક યુ વેરી મચ, આભાર।